હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી નાની એવી દુનિયામાં. તો બપોરે આવીને એટલે સાંજે મહેમાનને જમવાનું કરવાનું હતું, એટલે વાસણ ને એવું બધું મેં બહાર કાઢ્યું. અને ત્યાં તો જીયાંશ આવી ગયો, છૂટી ગયો સ્કૂલથી, ને આવીને ફોન માંડ્યો સ્ક્રોલ કરવા. જમી અને પછી અમે મમ્મીને લઈને હોસ્પિટલ ગયા. તો પછી ખબર પડી કે ભાઈ ડૉક્ટર તો છે જ નહીં, એટલે પાછા ઘરે રિટર્ન આવ્યા, સુઈ ગયા. અને જીયાંશ સૂતો હતો ને ત્યાં એના પપ્પા આવી ગયા, કારણ કે એને જવાનું હતું ગામડે, એટલે કપડાં ભરવા માંડ્યા. જીયાંશ ઉઠી ગયો પછી મેં એને જ્યુસ બનાવી દીધું, મોસંબીનું પાસ્તા બનાવી દીધા અને સાંજની રસોઈની તૈયારી કરવા માંડ્યા. પપ્પા લાવ્યા મરચાં અને લીમડો, તો એ ધોઈ નહીં ખા. અને પછી પપ્પાને ખાવાતા ગરમ ગરમ સિંગદાણા, એટલે મેં સિંગદાણા મસ્ત શેકી દીધા અને એને ખાઈ લીધા. અને જીયાંશ તો એટલી બધી વાતો કરતો તો ખબર નહીં હું બોલતો હતો. પછી સાંજની રસોઈમાં બનાવવાની હતી કઢી અને ખીચડી, તો કઢી વઘાર આપી દીધો અને ખીચડી મૂકી દીધી. જમી અને પછી સાંજે ફ્રી હતા એટલે ભગવદ્ ગીતા વાંચવાનું મન થયું, તો મેં ભગવદ્ ગીતા વાંચવા માટે લીધી. અને ભગવદ્ ગીતામાં હું પહેલો અધ્યાય વાંચતી હતી. ભગવદ્ ગીતા વાંચવાથી આપણું મગજ જે છે શાંત થાય છે, પોઝિટિવ વાઇબ્સ આવે છે, ખરાબ વિચાર આવતા નથી. જ્યારે મન થાય ને વાંચવાનું ત્યારે હું કંઈક પુસ્તક લઈને બેઠી હોઉં છું. આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો,